છોટાઉદેપુરમાં વિશ્વ ક્ષય દિવસના અવસરે ટીબી રોગ જનજાગૃતિ રેલી યોજાઈ. સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા, છોટાઉદેપુર. આજે 24 માર્ચ 2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલી આખા નગરમાં ફરી હતી. છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું. આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં ટીબી રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે. આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ ટીબી મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ ટીબીના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે ટીબી રોગને નાબૂદ કરી શકીએ. અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે. એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો. હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર.